નશો કરવા માટે બાળકોને એલર્જીની દવાના ઇન્જેક્શન, પંક્ચરની સોલ્યુશન ટ્યુબ બાદ નશા માટે ઇન્જેક્શન, 56 શીશી અને 44 નીડલનો જથ્થો કબજે. બાળકોને એલર્જીની દવાના ઇન્જેક્શન આપતા 2 શખ્સ રંગે હાથ ઝડપાયા. પૂર્વ વિસ્તારમાં સગીર બાળકો નશાના રવાડે ચડાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ઈસનપુર પોલીસે બાળકોને એલર્જીની દવાઓ નશો કરવા માટે વેચનાર 2 શખ્સને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતા જથ્થો આપનાર બાપુનગરની મેડિકલ શોપના સંચાલકની પણ પોલીસે ધરપકડ કરી છે. બાળકોને આ ડ્રગ્સ આપનાર આરોપીની પૂછપરછમાં તેને એક મહિલાએ દવાઓ બાળકોને આપવાનું કામ આપ્યું હતું અને તે માટે મહિલા ₹500 મજૂરી આપતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાપુનગરમાં દવાની દુકાનવાળા પાસેથી ઇન્જેક્શન લાવીને વેચવા માટે મહિલા ₹500 મજૂરીના આપતી. ઈશનપુરમાં નશો કરવા માટે બાળકોને એલર્જીની દવાના ઇન્જેક્શન આપતા 2 શખ્સ રંગે હાથ ઝડપાયા. ઈશનપુર પોલીસને બાતમી મળી હતી કે ગનીભાઈ પથ્થરવાળાની ચાલી પાસે કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે દવા અને ઇન્જેક્શનનો જથ્થો નશો કરાવવાના ઈરાદે બાળકોને વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ત્યારે એક શંકાસ્પદ શખ્સ પોતાના ખિસ્સામાંથી કંઈક કાઢીને એક કિશોરને આપતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ઈશનપુર પોલીસે તપાસ કરતા કિશોર પાસેથી એવિલ દવાની શીશી તથા એક નીડલ સાથે સિરિંજ મળી આવી હતી. પોલીસે શાહ આલમ ખાતે રહેતા યુવકની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતા તેની પાસેથી 56 એવિલ દવાની શીશી તેમજ 44 નીડલ મળી આવી હતી. આ દવાનો ડોઝ સિરિંજ દ્વારા બનાવી આપતા હતા, જે નશો કરવા માટે વપરાતો હતો. આરોપીની પૂછપરછમાં મુખ્ય આરોપીની પત્ની ઇન્જેક્શન વેચવાના ₹500 મજૂરી આપતી હોવાનું બહાર આવ્યું હતું. તો બીજી બાજુ આ ઇન્જેક્શન અને સિરિંજનો જથ્થો બાપુનગર ઇન્ડિયા કોલોની પાસે આવેલી દવાની દુકાનવાળા હાર્દિકે આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો. TV18 ન્યૂઝ, અમદાવાદ.